નમસ્કાર. ઇન્ડિયન એક્સપ્રેસના એક્સપ્લેઇન પેજ ઉપર જે પણ આર્ટિકલ આવે છે એને આપણે અહીંયા બહુ વ્યવસ્થિત રીતે સમજીશું. આજનો જે આર્ટિકલ છે એ છે કે બ્રાઝિલમાં જે ઇથોનોલ ક્રાંતિ થઈ છે, બ્રાઝિલે જે ઇથોનોલનો રસ્તો અપનાવ્યો છે એની પાસેથી ભારત શું શીખી શકે. જુઓ મિત્રો, આ આર્ટિકલ તમારે વાંચવો હોય તો તમે જો ઓફલાઈન યાની PDF વાંચતા હો અથવા તો તમારા ઘરે છાપું આવતું હોય ઇન્ડિયન એક્સપ્રેસ, તો 10 જુલાઈમાંનું જે ઇન્ડિયન એક્સપ્રેસ છે એમાં તમને મળશે. અને જો ઓનલાઈન વાંચતા હો તો 9 જુલાઈના સેગમેન્ટમાં જોજો, બરાબર. બિકોઝ ઘણીવાર કેવું થતું હોય, એપ્લિકેશન ઉપર પહેલાં આવી જતું હોય, પણ એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન તમારે લેવું જરૂરી છે. તો આપણે આ જે આર્ટિકલ છે એ આર્ટિકલ આપણી એક્ઝામમાં GS3નું પેપર છે, જ્યાં એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પોર્શન છે, રિન્યુએબલ એનર્જીનો જે સેગમેન્ટ છે, આ ટોપિકમાંથી અહીંયા પ્રશ્ન મેન્સની એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. હવે જુઓ, પ્રિલિમ્સમાં તો પૂછાઈ જ ગયો છે અહીંયાથી ક્વેશ્ચન. મેન્સમાં પૂછાઈ શકે. UPSC, GPSC અને CCE કોઈ પણ ક્ષેત્રે ક્વેશ્ચનનું લેવલ અલગ હોઈ શકે, પણ ક્વેશ્ચન અહીંયાથી આવી શકે છે. બિકોઝ જે મોબિલિટી ઇકોસિસ્ટમ છે ત્યાં આપણે જે આરી અપનાવવાનું છે, તો એ આરીમાં ઇથનોલ એક બહુ ઇથનોલ ફ્યુઅલ છે એ ક્લીનર ઇકોસિસ્ટમ માટે બહુ મોટી ભૂમિકા ભજવી શકે એમ છે. તો આ સેગમેન્ટમાંથી અહીંયા ક્વેશ્ચન બનવાની પૂરેપૂરી સંભાવના છે. ચલો આપણે આર્ટિકલ શરૂ કરીએ. અને જો તમને આ પ્રયાસ ગમે, તમને આ પ્રયાસ જેન્યુન લાગે, તો તમે તમારા મિત્રો સુધી આને પહોંચાડજો, આ આર્ટિકલની સિરીઝને પ્રમોટ કરજો. અને તમને એવું લાગતું હોય કે આમાં અલગ રીતે આપણે કંઈ સુધારો વધારો કરીને સિરીઝ ચલાવવાની જરૂર છે, તો તમે એ તમારા સજેશન્સ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તો ચલો શરૂ કરીએ. આર્ટિકલ લખ્યો છે અનિલ સેઇઝ દ્વારા. 1970નો જે દાયકો હતો એના મધ્ય ભાગમાં શું થયું, તો તેલ સંકટ વધ્યું, બરાબર. અને તેલ સંકટ વધવાના કારણે ઇમ્પોર્ટ બિલ પણ વધ્યું. અને ગ્લોબલ સુગર માર્કેટ છે, જે આખું ખાંડનું જે શેરડીનું જે બજાર છે એમાં પણ ઇમ્પ્લોડિંગ થયું. અર્થાત એમાં પણ કેટલા બધા એવા અવરોધો ઊભા થયા કે આખું માર્કેટ છે એ હલી ગયું. બ્રાઝિલે અહીંયા બોલ્ડ સ્ટેપ, આ સમયે બ્રાઝિલને પણ તેલ સંકટ આખા વિશ્વને અસર કર્યું હતું. તો આ સમયે બ્રાઝિલ જે રાષ્ટ્ર છે એને એક બોલ્ડ બેટ યાની એક સાહસી પગલું ઉપાડ્યું. અને એને શું કર્યું કે પોતાની કારને આલ્કોહોલ પર ચલાવવાનું નક્કી કર્યું. ઇથેનોલ ઇઝ અ એલિમેન્ટ જે આલ્કોહોલના હોય છે એમાંનું. અને અડધી સદી પછી, 50 વર્ષ પછી અત્યારે બ્રાઝિલ શું કરી રહ્યું છે, તો એનું જે આખું સેક્ટર છે, મોબિલિટીનું સેક્ટર, એને રેમ્પઅપ કરી રહ્યું છે ઇથેનોલના યુઝ માટે. અને અત્યારે એ ઓટો ફ્યુઅલ મિક્સ માટેનું એક માસ્ટર ક્લાસ બની ગયું છે દુનિયા માટે, કે કઈ રીતે બાયોફ્યુઅલ છે એ અડોપ્ટ કરી શકાય, બરાબર. ત્યાર પછી વાત આવે છે આગળ કે બ્રાઝિલે આવું કર્યું ને એના પાછળ એને 3 એવા કી એનેબલિંગ પગલાં લીધા. અને એ જે ફેક્ટર્સ છે, કયા ફેક્ટર્સ છે, તો અહીંયા વાત છે એ ફેક્ટરમાં પ્રથમ અપગ્રેડેડ સ્પેસ્ડ આઉટ અપ્રોચ. એટલે બ્રાઝિલે જે અપ્રોચ અપનાવ્યો એ અપ્રોચ કેવો છે, ગ્રેડેડ છે. ધીરે 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 એને ફ્યુઅલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ છે પોતાનો, એને એક માઇલસ્ટોન સુધી પહોંચાડ્યો. ઓકે. એના પછી બીજું છે કે ધ વેહિક્યુલર ઇકોસિસ્ટમ, જે આખી આ વેહિકલની ઇકોસિસ્ટમ છે, vehicle ecosystem being given enough time to adapt the transition tandem with clear guidance to motorist, બરાબર. એટલે વ્હીકલ ઇકોસિસ્ટમ છે ને એને ઇનફ ટાઈમ આપવામાં આવ્યો કે આ જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે પેટ્રોલથી ઇથનોલમાં જવાનું, તો આ ટેન્ડમ જે આ થઈ રહ્યું છે, આ જે સેતુ બંધાઈ રહ્યો છે, એના માટે જે મોટરિસ્ટ હતા, એટલે જે પણ કંપનીઝ છે જે બનાવે છે અને જે ગ્રાહકો છે જે ખરીદે છે, એમને ક્લિયર ગાઈડન્સ, ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એવી ઇથેનોલ સરકારે આ રીતની એક નીતિ અપનાવી, બરાબર. પછી ત્રીજું કી ફેક્ટર,
અને ઓફરિંગ ચોઇસ એન્ડ પ્રાઇઝ ઇન્સેન્ટિવ્સ, બરોબર, ફોર કન્ઝ્યુમર્સ. જે પણ ગ્રાહકો છે જે ઇથેનોલ બેઝડ કાર લેવા માંગે છે અથવા તો આ જે ફ્યુઅલ છે એ ભરાવવું છે એમને, તો એના માટે એમનું એન્જિન એવું છે કે નહીં, આ પ્રાઇઝ એમને પોસાય છે કે નહીં, અને જો એ લોકો ને ઇથેનોલ તરફ વાળવા છે, ગ્રાહકોને ઇથેનોલ માટે પ્રોત્સાહન આપવું છે, તો એમને પસંદગીની છૂટ આપવી પડશે. અને જે પ્રાઇસ પોલિસી છે, બરાબર, આ ચોઇસ એન્ડ પ્રાઇઝ ઇન્સેન્ટિવ્સ એમને આપવા પડશે. મતલબ કે શરૂઆતમાં કે એમને આ તરફ પ્રેરવા માટે એમને કંઈક ભાવ પ્રોત્સાહન આપવું પડશે, જેથી એ ભાવ સસ્તા રાખવા પડે, અથવા તો તમે ઇથેનોલવાળું પેટ્રોલ ભરાવો છો તો તમને આ ફાયદો થશે. અને આ બધું જ છે ને એ એના કાયદામાં લખેલું હતું, બરાબર. તો જ્યારે અત્યારે ભારતની વાત કરીએ તો ભારત અત્યારે ઉતાવળિયા અને અસ્પષ્ટ જે પ્રયાસો કરી રહ્યું છે, અને આમ અધવચ્ચે અત્યારે જે ઇથેનોલ પોલિસી આપણે આગળ લઈ જવાની ઈચ્છા હતી એમાં પાછું કંઈક એક આખો અલગ જ વળાંક અત્યારે આપણે લીધો છે. તો આ બધું કેમ થયું? બિકોઝ આ રીતની કોઈ સ્ટ્રેટેજી આપણે અપનાવી નહીં, આપણે આપણા લોકોનો અપ્રોચ જાણ્યો નહીં, બરાબર. એટલે ઉતાવળિયા અને અસ્પષ્ટ પ્રયાસોમાં જ્યારે ઇથેનોલના ઈંધણના મિશ્રણમાં આપણને જાણે એક ફોર્સફુલી આપણે અપનાવી જ લેવાનું છે, આપણે પૂછવામાં નથી આવતું ભારતમાં, તો ત્યાં બ્રાઝિલની આ જે 3 સ્ટ્રેટેજી હતી એ ભારતમાં શું કરવામાં આવી છે? અવગણના કરવામાં આવી છે એની. આગળ વાત કરે છે કે આ જે અડોપ્શનનો સંદર્ભ છે એ ક્યાં જાય છે? જુઓ, 1973માં શું થયું? ગ્લોબલ લેવલે ઓઇલ ક્રાઇસિસ આવ્યું. આ ગ્લોબલ લેવલે જે ઓઇલ ક્રાઇસિસ, તેલ સંકટ આવ્યું, એના જવાબમાં બ્રાઝિલ સરકારે 1975માં શું કર્યું? નેશનલ આલ્કોહોલ પ્રોગ્રામ શરૂ કર્યો, બરાબર. આ નેશનલ આલ્કોહોલ પ્રોગ્રામ જે શરૂ કર્યો એની અંદર ઇથેનોલ જે એડ કરવાનું છે, પેટ્રોલિયમ પર નિર્ભરતા ઘટાડવાની છે, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું, બરાબર. આગળ, પરંતુ આજે આ પ્રથમ જે ઇથેનોલ બ્લેન્ડિંગ કાયદો છે, જેમાં બ્રાઝિલમાં ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોગ્રામ આખો બનાવવાનો હતો, એમાં એને શું કર્યું? શરૂઆતમાં 5% જ બ્લેન્ડનું ટાર્ગેટ રાખ્યું. અને આ 5% બ્લેન્ડેડ કેવું? એનહાઇડ્રોસ, એટલે શુદ્ધ ઇથેનોલ પેટ્રોલમાં ભળે, બરાબર. અને આ રીતનો આ પગલું છે ને એને કંઈ 1973માં કે 75માં લાગુ કર્યું, એટલે ત્યારે જ એને વિચાર નહોતો આવ્યો. 1931થી આ માટેને એને શરૂઆત કરી દીધી હતી, બરાબર. અને આ જે એન્જિન બનાવવાની પ્રક્રિયા છે કે આ પ્રકારની ઇથેનોલ ફ્યુઅલ જે આપણે બનાવવાનું છે એની શરૂઆત તો એને 1931થી શરૂ કરી દીધી હતી. દાયકાઓ સુધી પછી આ લોંગ ટાઈમ સુધી આવા પ્રયાસો ચાલ્યા, અને અંતે 2024માં જઈને એ પરિણામ કલ્મિનેટેડ થયું, યાની એ પરિણામમાં પરિવર્તિત થઈ આ વસ્તુ 2024માં. અને આજે 2024માં એને ફ્યુઅલ ઓફ ધ ફ્યુચર અને મૂવર પ્રોગ્રામ જે બ્રાઝિલમાં લાગુ થયો એ કાયદા દ્વારા આવ્યો. અને આનો હેતુ શું હતો એ વખતે પણ? કે લો કાર્બન વાહનની જે ટેકનોલોજી છે એને પ્રોત્સાહન આપવાનું, અને એમાં પછી એને 2025માં જઈને ફરજિયાત કર્યું. શું? E30 જે પેટ્રોલ ઇથેનોલ મિશ્રણવાળું છે એ ફરજિયાત કરવામાં આવ્યું. જુઓ કેટલી લાંબી પ્રક્રિયા છે. આઈ થિંક 50 વર્ષો સુધી તો એ લોકો મથ્યા છે આની માટે, બરાબર. આગળ હવે જ્યારે ભારતની આપણે ટાઈમ લાઈન જોઈએ આની સરખામણીમાં, ઇન્ડિયાનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ છે એ ટેકનિકલી શું છે? 2003થી લઈને 2026 સુધીમાં આપણે આ ટેકનિકલી આખો પ્રોગ્રામ જોવા જઈએ તો એની ટાઈમ લાઈન આટલી જ છે. અને આમાં પણ તમે જોવા જો આપણને આ સ્પાન છે 2003થી 26નો લાગે, પરંતુ ઇવન ધેટ મચ ઓફ ધ એક્શન્સ ફ્રન્ટ લોડેડ, પણ આમાં મોટા ભાગનું કામ છે ને ખૂબ જ ઝડપથી થયું. અને એ ક્યારથી થયું? 2022થી. 2022માં આપણે શું કર્યું? નક્કી કરી દીધું કે 10% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ કરવાનો છે, ને હાંસલ બી કર્યો. 2020થી કદાચ આપણે શરૂઆત કરી હતી કે બાયો ઇથેનોલ પોલિસી આપણે લઈ આવ્યા હતા, બરાબર, 2020માં. એક જ મિનિટ, અહીંયા તમને લોકોને સમજાય એટલા માટે. 2020માં આપણે શું કર્યું? બાયોફ્યુઅલ ઇથેનોલ પોલિસી લઈ આવ્યા, બરાબર. અને 2022માં તો આપણે અહીંયા 10%નો જે ટાર્ગેટ છે એ અચીવ પણ કરી લીધો. તો આજે 2022માં 10% કર્યું, અને પછી બાકીના 3 વર્ષમાં આપણે 20% સુધી પહોંચી ગયા, બરાબર. તો
આ શું છે? આ ફ્રન્ટ લોડેડ કામ છે, તમને પૂછવામાં નથી આવતું. સરકાર પોતાની રીતે બધું ફટાફટ કરી રહી છે. હવે સરકારે મૂળ સ્વરૂપમાં તો જો આ 20% આપણે જે નેક્સ્ટ 2025 સુધીમાં આપણે અચીવ કરી લીધું, બરાબર, 20%, એ ઓરિજિનલી 2030 સુધીમાં કરવાનું હતું. આ આયોજન આવું હતું, પણ આપણે બધા શું કર્યું, ઓહો, આપણે તો આ 2025 સુધીમાં કરી લીધું. પણ ના ડિયર ફ્રેન્ડ, 2025 સુધીમાં કર્યું ને, પણ તમારી ગાડીઓ એની માટે તૈયાર હતી, તમારા એન્જિન એટલા કેપેબલ હતા, અને શું તમને જે આ ફ્યુઅલ મળે છે એટલું ફ્યુઅલ એફિશિયન્ટ હતું કે તમારી માઇલેજ છે, તમારી એવરેજ છે, ઝડપ છે, આ બધાને સક્ષમ રીતે ડીલ કરી શકે એવું હતું? આ પ્રશ્નો આપણે કોઈએ પૂછ્યા નહીં, સરકારે આપણી આગળ લાવ્યા નહીં. તો આ વસ્તુ છે કે મૂળ રૂપે જે 2030માં જે ટાર્ગેટ અચીવ કરવાનો હતો એ આપણે 2025માં કરી લીધો. પરંતુ E20 ઈંધણ હવે સમગ્ર દેશમાં ઉપલબ્ધ, જે પણ નેશનલ સ્ટાન્ડર્ડ અત્યારે આપણને ઉપલબ્ધ છે, બરાબર, નેશન વાઇડ સ્ટાન્ડર્ડ, એટલે પ્રમાણભૂત એક પેટ્રોલ વેરિયન્ટ અત્યારે આ સ્થાયી રૂપે ભારતમાં આવી ગયું છે. ત્યારથી હવે પાછું આપણે E25 ઉપર જવાની તૈયારી કરી રહ્યા છીએ, બરાબર. સાથે જ આના માટે સ્પેશિયલાઇઝ્ડ ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ પણ બનાવવા પડે. અને આ ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ જે સ્પેશિયલાઇઝ બનાવીએ ને, એના માટે અત્યારે ભારત પાછું E25 ટુ E100, જે બ્રાઝિલે એના 50 વર્ષ પછી અચીવ કર્યું. 1931થી એ લોકોએ શરૂઆત કરી હતી, અને આપણે અસલમાં તો 2020થી, અને આ 2030ને તો હજી વાર છે. અને આપણે એવું વિચારીએ છીએ કે આપણે તો 100 સુધી પહોંચી જવાનું છે, બરાબર. તો આજે હવે અહીંયા જોઈએ કે આપણે FFV ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ એટલે કે એવા વાહનો જે એક કરતાં વધારે પ્રકારના ઈંધણો ઉપર ચાલી શકે. મતલબ કે એસેન્શિયલી એનું ઇન્ટરનલ કમ્બન્શન છે, એનું આંતરિક દહન છે, એનું જે એન્જિન વેહિકલ છે એ એવી રીતે બનાવવામાં આવે, એન્જિનિયર્ડ એટલે કે બનાવવું, એન્જિનિયર ટુ ઓપરેટ મોર ધેન વન ટાઈપ ઓફ ફ્યુઅલ, એક કરતાં વધારે ટાઈપના ફ્યુઅલ એ ચલાવી શકે એ પ્રકારનું જે વેહિકલ હોય એને કહેવાય ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ, બરાબર. કંઈ બી આવી શકે, પ્રિલિમ્સમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ એટલે શું? તો નીચે 4 આપ્યા હોય અને એમાંથી એક આવું વાક્ય હોઈ શકે. હવે જોઈએ કે આ વાહનોના ટેન્કમાં રહેલા મિશ્રણના આધારે જે પણ ફ્યુઅલ છે એ ઇન્જેક્ટ કરવામાં આવે, એને એડજસ્ટ કરવા માટે શું કરવામાં આવે, અહીંયા એક ઓટોમેટિક સેન્સર, કમ્પોઝિશન સેન્સર એવા બનાવવામાં આવે છે, બરાબર. અને જેથી શું થાય, પેટ્રોલ અને ઇથેનોલ બંને વચ્ચે શું કરવામાં આવે, જો તમારા ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલ છે, બરાબર, એ પેટ્રોલ, ઇથેનોલ અને મિથેનોલ વાળું કોઈ બી હોઈ શકે. હવે જ્યારે એ ફ્યુઅલ છે એ ફ્યુઅલ જેવું હશે ને, એવી રીતે તમારા એન્જિનનું જે એન્જિન ટેન્કમાં જે મિશ્રણ રહેલું છે એ મિશ્રણના આધારે શું કરશે, આ સેન્સર છે ને એ એડજસ્ટ થઈ જશે તમારા એન્જિનને એ રીતે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવામાં. તો આ પ્રકારની જે ટેકનોલોજી છે એ સ્પેશિયલાઇઝ જે ફ્યુઅલ ફ્લેક્સ વેહિકલ એન્જિન હોય એની અંદર હોય છે. હવે આગળ જોઈએ તો આગળ કે આ પ્રકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બ્રાઝિલમાં કઈ રીતે આવ્યું અને બ્રાઝિલે એની માટે શું કર્યું. તો જુઓ, સેકન્ડ આસ્પેક્ટ આનો એ જ છે. આપણે ફ્યુઅલ ફ્લેક્સ વેહિકલનું આખું જોયું, ફર્સ્ટ આસ્પેક્ટ. ત્રીજું સેકન્ડ આસ્પેક્ટ કે આની માટે વેહિકલ આખી ઇકોસિસ્ટમ એક બનાવવી પડે, બરાબર. અને બ્રાઝિલે આની માટે જે પોતાની પોલિસી બનાવી એની અંદર FFVને પ્રમોટ કર્યા. હવે આ વેહિકલ છે એ છેલ્લા 2 દશકાથી અત્યારે એવું જોવાય કે એ એ કન્ટ્રીનું મોબિલિટી મોડલ બની ચૂક્યા છે, બરાબર. એ ચોક્કસ પોલિસી સાથે એમને શરૂઆત કરી. વાહનો આજે 2 દાયકાથી વધુ સમયથી જે ચાલી રહ્યા છે એને ક્લીનર મોબિલિટી તરફ કઈ રીતે આગળ વધારવા, એના માટે એમને આખું મોડલ તૈયાર કર્યું, બરાબર. એટલે 20 વર્ષ સુધી એમને આખો ટ્રાન્ઝિશન ફેઝ આપ્યો. કોઈએ નવી ગાડી લીધી છે તો થોડું ને 2 વર્ષમાં એ પાછું તરત ઇથેનોલવાળું જે એન્જિન હોય એના માટે પોતાની ગાડી બદલાઈ નાખશે, અને કંપનીઓ એ બધી ગાડીના જૂના એન્જિનનું કરશે શું? તો આખો એમને સમય લીધો કે 2 દાયકાઓ માટે આખો એક પ્રોસેસમાંથી પસાર થયા. હવે 1900 ને જુઓ,
1979 ઇટાલિયન ઓટો કંપની જે છે એ ફિયાટ, જેનું નામ છે ફિયાટ, આ જે ફિયાટ છે એને શું કર્યું, એક લોન્ચ કર્યું મોડલ 147. અને આ ફિયાટે જે મોડલ લોન્ચ કર્યું 147 એ વિશ્વનું પ્રથમ ઇથેનોલ પર ચાલતું વાહન હતું. બરાબર. હવે આગળ શું થયું, પછી પાછું એક ઓઇલ સંકટ જ્યારે આવ્યું વિશ્વમાં, ત્યારે ફોક્સવેગન છે, જનરલ મોટર્સ છે, ફોર્ડ્સ છે, આ બધી જ કંપનીઓએ પણ આ દિશામાં ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું. બ્રાઝિલની વાત છે. બરાબર. હવે તેલમાં પછી જે રીતે ભાવ પાછા ઘટવા લાગ્યા, ત્યારે આ જે પ્રોસેસ શરૂ થઈ હતી, આ જે કામગીરી શરૂ થઈ હતી, એ પણ થોડીક ઢીલી પડી. ત્યારબાદ 2003 જ્યારે એકચ્યુઅલી બરોબર સ્ટાર્ટેડ પ્રોડ્યુસિંગ FFV એટ અ સ્કેલ ફ્રોમ અર્લી 2003, બ્રાઝિલે 2030થી ઇથેનોલ રીતે પોતે ઇથેનોલના રિસોર્સિસમાં આર્થિક રીતે જ્યારે સદ્ધર થવા લાગ્યું, ત્યારે બ્રાઝિલના જે ઓટો ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ મોટા પાયે શું કર્યું, આ રીતે એન્જિન FFVs એન્જિન બનાવવાનું શરૂ કર્યું. તારીખ 23 માર્ચ 2003ના રોજ ફોક્સવેગને ઇન્ટ્રોડ્યુસ કર્યું ફર્સ્ટ દુનિયાનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ વેહિકલ. ઓકે, કાર કોને લોન્ચ કરી, ફોર્ડે લોન્ચ કરી, ફિયાટે લોન્ચ કરી હતી, અને એની માટેનું જે વેહિકલ છે એ ફોક્સવેગને લોન્ચ કર્યું. હવે આગળ જોઈએ તો અન્ય જે આ વખતે હવે જનરલ મોટર્સ, ફોર્ડ્સ, આ બધી કંપનીઓ હવે ઇન્ક્લુડિંગ આ જ પ્રકારનું અનુકરણ કરવા લાગી. અને આ છે ને એક કોઈ સંસ્થા છે કન્સલ્ટન્સી આર્ગસ કરીને, એને આખો અભ્યાસ કર્યો છે, એના ડેટા પરથી છે કે મતલબ કોઈ બી વાત અહીંયા લેખક કરી રહ્યા છે તો એ ડેટા અને એ જે રિપોર્ટ છે એનો અહીંયા સંદર્ભ આપી રહ્યા છે. બરાબર, કે આમને આવું કીધું કે આ રીતની આખી મૂવમેન્ટ બ્રાઝિલમાં થઈ હતી. ત્યાર પછી આપણે જોઈએ તો ટોયોટા, જેને કોરોલા ફ્લેક્સ મોડલ પોતાનું લઈને આવ્યું. બરાબર, આ જે મુવમેન્ટ થઈ એના પછી ટોયોટા પણ આ રેસમાં સામેલ થઈ ગયું. 2003માં, હવે જોજો 2003માં બ્રાઝિલના એના ટોટલ જે વેહિકલ વેચાતા હતા એમાં ડિમાન્ડ કેટલી હતી, આ ફ્લેક્સ ફ્યુઅલની 4%. પરંતુ આજે છેલ્લા વર્ષે 90% લોકોની ડિમાન્ડ શું છે અત્યારે, ફ્લેક્સ ફ્યુઅલ મોડલની. તો આ વસ્તુ છે કે 2003થી લઈને અત્યાર સુધી બ્રાઝિલ સતત આના માટે પ્રયત્નશીલ રહ્યું છે. એની ઓટો ઇન્ડસ્ટ્રીને એને એટલી લિબર્ટી આપી છે કે એમને જ્યારે પોતાના વેહિકલ આ રીતના તૈયાર કરવા હોય ત્યારે કરે. અને એના માટે એમના પેટ્રોલ પંપ હતા ને ત્યાં E27 બી મળતું, E85 બી મળતું, સાદું પેટ્રોલ બી મળતું, એટલે બધા લોકોની જરૂરિયાતો સંતોષાતી. આપણા ત્યાં જઈ એટલે એક જ ઓપ્શન હોય કે ભાઈ જે E20 વાળું આવી ગયું છે એટલે એ જ ભરાવાનું. તમારું વેહિકલ, કારનું વેહિકલ એને એડજસ્ટ કરે કે ના કરે એ જોવાની જવાબદારી અહીંયાની ઇન્ડસ્ટ્રીની બી નથી, અહીંયાની સરકારની બી નથી, અને લોકોને તો બાય ફોર્સ અપનાવવું પડે છે. તો હવે ભારતમાં ઇન ઇન્ડિયા E85 ફ્યુઅલ ડિસ્પન્સીના અત્યારે સ્ટેશન માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એટલે કે ભારતમાં E85 ઈંધણ માટેના વિતરણ મથકો સ્થપાઈ રહ્યા છે. પરંતુ અત્યારે આ પ્રોટોટાઇપ માટે વાહનો બહુ ઓછા તૈયાર થઈ રહ્યા છે. બરાબર, ફ્લેક્સ ફ્યુઅલનું જે આખું સેટઅપ તૈયાર કરવું પડે ભારતમાં, એના માટે આખી એક અલગ વાહનોની શ્રેણી તૈયાર કરવી પડે. ઓકે, અને આ આખી વેહિકલ જે કેટેગરી નવી તૈયાર કરવી પડે, અને એ પણ પ્રમાણભૂત, મતલબ કે એને પણ સર્ટિફાઈડ થયેલી હોવી જોઈએ. અત્યારે આ શ્રેણીમાં ભારતમાં બહુ જ ઓછી કાર છે. બરાબર, ઇન્ડિયા હેઝ ઓનલી હેન્ડફુલ કાર્સ ઇન ધીસ કેટેગરી. એન્ડ ધ ન્યૂલી લોન્ચ્ડ, હમણાં જે વેગેનાર આર કરીને એક ફ્લેક્સ ફ્યુઅલ મોડલ લોન્ચ થયું, ટોયોટા હાઈક્રોસનું જે હાઇબ્રિડ ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઇપ લોન્ચ થયો, અને ટાટા પંચ સાથે હ્યુન્ડાઈની જે ક્રેટા છે ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન, આ બધાને સાથે મૂકીએ અને 2 વ્હીલર વેહિકલ લઈએ તો એમાં હીરો અને TVSની જે બાઇક આવે છે એ, તો મોસ્ટ ઓફ કાર્સ અને 2 વ્હીલર અત્યારે જે છે ભારતમાં એ એ અત્યારે ગિયર્ડ અપ નથી થયા આ રીતના. બરાબર, જે પણ અત્યારે ચાલી રહ્યા છે એ આટલા તૈયાર નથી જે હેન્ડલ કરી શકે ઇથેનોલ બ્લેન્ડનું જે ફ્યુઅલ ફ્લેક્સ વર્ઝન છે એને. જુઓ,
સાથે કન્ઝ્યુમરની ચોઇસનો હવે ત્રીજો આસ્પેક્ટ છે, બરાબર. આપણે ત્યાં 3 પરિબળો જોયા હતા શરૂઆતમાં. એમાં આપણે જોયું કે આ ફ્યુઅલ ફ્લેક્સ મોડલ, પછી કઈ રીતે એન્જિન અને ઓટો ઇન્ડસ્ટ્રીએ કામ કર્યું, અને પછી હવે આવે છે ગ્રાહકોની પસંદગી. તો છેલ્લા 5 દાયકામાં, બરાબર, એટલે 50 વર્ષમાં બ્રાઝિલ હેઝ વર્કડ ટુ ગીવ ધ પાવર ઓફ ચોઇસ ટુ હિઝ મોટરિસ્ટ. એટલે એમના જે ગ્રાહકો છે ને, એમને બ્રાઝિલે ચોઇસની પસંદગી આપી, અને આના માટે બ્રાઝિલે સખત મહેનત કરી, એમ વર્કડ હાર્ડ, બરાબર. હવે લગભગ દરેક પેટ્રોલ પંપ પાસે શું છે, જો અહીંયા ઓપ્શન એ લોકો ચૂઝ કરી શકે છે કે કેવા પ્રકારનું એને બ્લેન્ડેડ પેટ્રોલ લેવું છે. એક છે E27, એક છે E100 વિચ ઇઝ પ્યોર હાઇડ્રોનલ ઇથેનોલ છે, હાઇડ્રોસ ઇથેનોલ છે. અલોંગ સાઇડ ધેટ, સિન્સ જ્યારથી બ્રાઝિલ છે એ ગ્રાહકોને જે પણ ઈંધણ સસ્તું હોય એ ભરવાનો ઓપ્શન આપે છે, અને અવારનવાર E100ની કિંમત છે ને એ બીજા બધા પેટ્રોલ છે ને એના કરતાં એ 25 થી 35% ઓછી રાખે છે. તમે જોયું ભારતમાં આવું કંઈ થયું કે પેટ્રોલના ભાવ સામાન્ય પેટ્રોલ જે આપણને પહેલાં મળતું હતું એનાથી ઘટી ગયા હોય? ના. પેટ્રોલના ભાવ તો E20 લઈ આવ્યા ને તો એ પેટ્રોલના ભાવ તો એટલા જ રહ્યા છે. તો આ રીતનું છે કે અલોંગ સાઇડ ધેટ Brazilian got car makers to switch FFV can fill up whichever option is cheaper. બરોબર, જે પણ સસ્તું હોય ને એ લોકો, અને એ દરમિયાન અવારનવાર E20ના ભાવ ત્યાં 25 થી 35% જેટલા ઓછા રાખવામાં આવે છે. આગળ વાત છે ફ્લેક્સ ફ્યુઅલ કાર. ફ્લેક્સ ફ્યુઅલ કાર જે બ્રાઝિલની છે એ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બની, બરોબર, હિટ વિથ ધ બ્રાઝિલિયન કન્ઝ્યુમર્સ. કારણ કે સરકારની બીકોઝ ગવર્મેન્ટ પ્રાઇસ સપોર્ટ મેડ ધ બ્લેન્ડેડ ફ્યુઅલ ચીપર ધેન પેટ્રોલ. બીકોઝ જે સરકારની નીતિ હતી ને એને ઈંધણ જે આ ફ્લેક્સ ફ્યુઅલવાળું છે એ પેટ્રોલ કરતાં ખૂબ સસ્તું કરી નાખ્યું. ઇથેનોલના જે વેહિકલ છે ઇથેનોલ બેઝ ફ્લેક્સ ફ્યુઅલવાળા, એનું એક્સલરેશન, બરાબર, એની સ્પીડ છે એ પણ વધારે છે. એન્જિનમાં જે નોકિંગનો અવાજ છે એ પણ એન્જિન એટલા પાવરફુલ બનાવવામાં આવે છે કે નોકિંગનો અવાજ ઘટાડે છે. બીજું, ફોર્મ્યુલા 1 કાર રેસિંગ કન્ટ્રીઝ છે યાર, ત્યાં છે ને આ કાર રેસિંગ જે થાય ને એ ફોર્મ્યુલા 1ની જે આપણે જોઈએ છે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં બધે, એ બ્રાઝિલ એનો ચાહક દેશ છે. તો આ જે ફોર્મ્યુલા 1 રેસિંગના ચાહક દેશ માટે આ બહુ મોટો ફાયદો છે કે આ નોકિંગના અવાજ ઘટી જાય, સ્પીડ વધી જાય, અને સાથે તમને ફ્યુઅલ બી સસ્તું મળી રહ્યું છે. તો 1980ના દાયકાના અંત સુધીમાં બ્રાઝિલમાં વેચાતી દર 10 કારમાંથી 9 કાર છે એ કઈ હતી? ફક્ત ઇથેનોલ પર ચાલી શકે એવી હતી. તો બ્રાઝિલે જુઓ આના માટે કેટલો બધો જોરદાર પ્લાનિંગ સાથે લોકોને પણ સાચવ્યા, નીતિ ઘડનારને બી સાચવ્યા, ઇન્ડસ્ટ્રીઝને બી સાચવી, કેટલો જોરદાર પ્રોગ્રામ એમને આખો ઇમ્પ્લિમેન્ટ કર્યો. હવે ભારતની સ્થિતિ જોઈએ તો આખી અલગ. વાહન ચાલકોને કહેવામાં આવ્યું કે તમારા પરફોર્મન્સ પર કોઈ અસર નહીં થાય. મોટરિસ્ટ પર ટોલ્ડ ધેટ પરફોર્મન્સ વુડ નોટ બી અફેક્ટેડ, કે તમે જે ચલાવો છો તમને ગાડી જે પરફોર્મન્સ આપે છે એની ઉપર કોઈ અસર નહીં થાય. પરંતુ પરફોર્મન્સની વ્યાખ્યામાં પરફોર્મન્સ ડીડ નોટ ઇન્ક્લુડ માઇલેજ. જુઓ અહીંયા માઇલેજ સામેલ નહોતું. જે નિર્ણય લેનારાઓ, હવે આમાં શું થયું કે જે આ નિર્ણય જે લેવામાં આવ્યો, ડિસિઝન મેકર્સ છે એમને અહીંયા જ વાંધો પડ્યો. આમને ભારે પડી ગયો એમનો નિર્ણય, બરાબર. કારણ કે વાહનના જે માલિક ઓનર છે, હું છું, તમે છો, તમારા ફાધર, કોઈ બી જે પોતે કાર ઓન કરે છે, કારણ કે વાહનના જે માલિકો છે એમને શું જોવા મળ્યું? ફ્યુઅલ એફિશિયન્સીમાં ઘટાડો થઈ ગયો. પેટ્રોલ ભરાવે પણ માઇલેજ જ નથી આવતું, થોડી વારે પેટ્રોલ ભરાવવું પડે, બરાબર. તો આ કાર્યક્ષમતા ઘટી ગઈ. અને બીજું, એન્જિનને નુકસાન થવા લાગ્યું. તો વાહનને નુકસાન થવા લાગ્યું, પ્લસ પેટ્રોલ તમને માઇલેજ નથી આપતું. અને જે જૂના વેહિકલ છે આપણા અહીંયા, એમાં મોટા ભાગે ઇન્ડિયન વેહિકલમાં પ્લાસ્ટિક ને રબરના ભાગોનો બહુ ઉપયોગ થાય છે. તો આના કારણે પ્લાસ્ટિક અને રબરના ભાગોને પણ નુકસાન થવા લાગ્યું, બરાબર. આવી સ્થિતિ અહીંયા ભારતમાં જોવા મળે છે અત્યારે. આ દરમિયાન જુઓ, all the while Brazil was focusing blended fuel and ethanol implementing policy in a phased manner. જ્યારે બ્રાઝિલે શું કર્યું? ફેઝડ મેનરમાં આખી તબક્કાવાર આ નીતિ લાગુ કરી.
જેથી અગાઉથી જે લોકોએ વાહનો ખરીદી દીધા હતા એ વાહનોના માલિકોને બી નુકસાન ના થાય. ટુ એન્શ્યોર ધેટ પીપલ હુ હેડ બોટ વ્હીકલ અર્લિયર ડીડ નોટ ફીલ ધ ડિસએડવાન્ટેજ, એમને બી નુકસાન ના થાય અને ગેરલાભ ન થાય. ભારતમાં અત્યારે જોઈએ ક્વેશ્ચન ફોર ઇન્ડિયા, આ બધા પ્રશ્નો છે ભારત સામે હવે કે ભારતમાં ધ push to progressively raise the ethanol blending in petrol from the current E20 to E25 before the transition towards the flex fuel vehicle and E85 to E100 fuels in the integral part of the strategy to reduce the dependence on import fossil fuels. હવે ભારતમાં પેટ્રોલનું જે આખું E20થી વધારીને E25 કરવાનું જે હતું, ત્યારબાદ આપણે ફ્લેક્સ ફ્યુઅલ વાહનો તરફ આગળ વધ્યા અને આ બધાનો આ આખી વ્યૂહરચનાનો હેતુ શું હતો ખબર છે કે આપણે જે ફોસિલ ફ્યુઅલ ઇમ્પોર્ટ કરવા પડે છે ને એ નિર્ભરતા ઘટાડી દેવાની છે યાર. પણ એક જ ફોકસ થોડું હોવું જોઈએ તમારું કે તમારે ઓઇલનો પાછળ જે સરકારે રૂપિયા આપવા પડે છે એ ખર્ચવા પડે, પણ એ રૂપિયા અલ્ટિમેટ તો લોકોના જ છે, સરકાર પાસે છે. લોકોના રૂપિયાથી તમે ડાયરેક્ટ આવી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી દો છો, સામે લોકોને પૂછતા બી નથી અને લોકોએ જે ખર્ચો કર્યો છે એમના વેહિકલ લેવામાં અને પછી તમે એ પેટ્રોલ પાછું પૈસા ખર્ચીને ભરાવે છે, એમાં એમને ફ્યુઅલ નથી મળતું. તો આ કઈ રીતનું એક હાર્શ પગલું સરકાર લઈ રહી છે એવો પ્રશ્ન ઊભો કરે છે. હવે જુઓ, અકોર્ડિંગ ટુ એન ઓફિશિયલ્સ, એક અધિકારીએ અથવા તો કોઈ પણ સરકારી ડેટાના જણાવ્યા અનુસાર ભારતની India's future mobility ecosystem will combine EV, biofuel, hydrogen and renewable in a manner suited to Indian realities. એટલે અધિકારિક રીતે તો એવું જાણવા મળ્યું છે કે ભારતની ભવિષ્યની જે મોબિલિટીની આખી ઇકોસિસ્ટમ છે એમાં EV, બાયોફ્યુઅલ, હાઇડ્રોજન અને રિન્યુએબલ્સને ભારતની વાસ્તવિકતાઓ મુજબ જોડવામાં આવશે. પરંતુ ભારત હાલમાં તેની ક્રૂડ ઓઇલની જે જરૂરિયાત છે એના 88.5% એટલે 88.5% તો આપણે આયાત કરીએ છીએ આપણા ક્રૂડ ઓઇલની જરૂરિયાતને. તો આ અર્થતંત્ર છે, આ ઉર્જા સુરક્ષા છે, એની સામે અત્યારે પાછું શું થઈ રહ્યું છે, એક ભૌગોલિક અને રાજકીય વિક્ષેપો જોવા મળી રહ્યા છે. અત્યારે ઇકોનોમી અને એનર્જી ક્ષેત્ર વધારે વલ્નરેબલ, વધારે જોખમમાં છે. તો આ જીઓપોલિટિકલ જે વિક્ષેપો આવ્યા છે એની સામે આપણી ઇકોનોમીને, ઉર્જાને અત્યારે અસુરક્ષિત લાગી રહ્યું છે, બરાબર. પરંતુ આ રીતનું ઉતાવળ ભર્યું જે આ પગલું છે, ઉતાવળ જે થઈ રહી છે પૂરતી તૈયારી વગર, એ રેઝ્ડ સિરિયસ ક્વેશ્ચન, ભારત સામે બહુ મોટા પ્રશ્નો ઊભા કરે છે. તો જે આખી બ્રાઝિલની જે આ સ્ટોરી એ ભારત એનામાંથી કેવી રીતે આગળ વધી શકે, એ કેવું મોડલ અપનાવવું જોઈએ, એના ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનો ઉપયોગ કરવા માટે કેવા સરકારી આદેશો હોવા જોઈએ, ગ્રાહકો માટે સ્પષ્ટ એક ચોઇસ બેઝડ પ્રાઇસ સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ, બરોબર. કાર ઉત્પાદકોને પણ એક સ્પષ્ટ માર્ગદર્શિકા આપવી જોઈએ, ગ્રાહકોને પણ આ માટે એડ્યુકેટ કરવા જોઈએ, એમને શિક્ષણ આપવાની જરૂર છે, એમને અવેર કરવાની જરૂર છે. ત્યારે જઈને ભારત માટે આખો એક પ્રોટોટાઇપ મોબિલિટી ઇકોસિસ્ટમનો તૈયાર થઈ શકે એમ છે. તો આ હતો આખો આર્ટિકલ અને આ આર્ટિકલમાં હવે આપણે જોઈ લઈએ કે બ્રાઝિલનો જે બ્લેન્ડિંગ જર્ની છે એ આપણે વાત કરીએ, આખો આર્ટિકલમાં આવી જ ગયું છે, પણ આ એક રૂપરેખા કે 1971માં એમને 5% સાથે શરૂ કર્યું, 1975માં જે આખો ઓઇલ ક્રાઇસિસ આવ્યો એમાં એમને નક્કી કર્યો કે આ આપણે હવે આલ્કોહોલ પ્રોગ્રામ શરૂ કરવો પડશે બિકોઝ આપણે ડિપેન્ડન્સી ઘટાડવાની છે ઓઇલ ઉપર. પછી ત્યાંની કંપનીઓને ધીરે ધીરે એમને છૂટ આપી 1980ના દાયકાથી, એટલે કંપનીઓ જાતે જ આ બાબતે અવેર થઈ અને આગળ આવી. પછી 2025માં જઈને બ્રાઝિલે મેન્ડેટરી કર્યું, બરાબર. આ એની આખી પ્રોસેસ પછી 2025માં જઈને એ મેન્ડેટરી કરે છે કે 27 કે 30%. 2024માં તો કાયદો બી પસાર કરી દીધો હતો. 2017માં ત્યાં નેશનલ બાયોફ્યુઅલ પોલિસી આવી હશે 17થી 25, એટલે એને એક ફેસ્ટ બેનરમાં શાંતિથી બધું કામ કર્યું. અને 2003માં આ રીતે જોવાનું છે, બરાબર. અહીંયાથી આપણે આમ જતા રહ્યા, પણ યુ પીપલ પ્લીઝ નોટિસ ધીસ વે. 1971, 1975, પછી 2003માં શું આવ્યું કે ફ્યુઅલ ફેક્સ વ્હીકલ માર્કેટમાં આવવા લાગ્યા, એટલે લોકો આનાથી પરિચિત થવા લાગ્યા. પછી 2017માં એ લોકો પોલિસી લઈ આવ્યા, 2024માં એમને કાયદો બનાવ્યો અને પછી મેન્ડેટરી 2025માં જઈને, એટલે આખું જે આ 50 વર્ષની બ્રાઝિલે E10થી લઈને E30 સુધી પહોંચવામાં 50 વર્ષ લીધા છે, બરાબર. અને આપણે 6 વર્ષમાં
ક્યાંથી E5 થી E20 સુધી 6 વર્ષમાં આપણે આવી ગયા. હવે ભારતનું શું છે, 2003માં આપણે વાત કરી કે આવું કંઈક કરવું જોઈએ, બરાબર. 2006માં આપણે 5% માટે 20 રાજ્યો અને 4 યુટીમાં આવું મેન્ડેટરી પુશ આપી દીધું, બરાબર. ફરજિયાત આવું જ કરવાનું છે. પછી 2014માં 1.5% અહીંયા જે 1% માટે લઈ આવ્યા હતા એ હવે અહીંયા 1.5%થી આપણે જે છેલ્લો પ્રોગ્રામ હતો એની સાથે આપણે પ્રાઇઝિંગ મિકેનિઝમ લાગુ કર્યું. 2018માં નેશનલ બાયોફ્યુઅલ પોલિસી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી. 2026માં નેશન વાઇડ આપણે 20% લાવી દીધું અને 100% પેટ્રોલ સોલ્ડ થવા લાગ્યું E20 ફ્યુઅલ તરીકે. 25માં E20નો જે ટાર્ગેટ હતો એ આપણે અચીવ કરી લીધો, જે મૂળ કરવાનો હતો 2030માં. અગેઇન મિસ્ટેક એવી થઈ છે, બરાબર. એટલે આવી જ રીતે જોવાનું છે, સોરી. તો આ આખો ભારતે શું કર્યું, 6 વર્ષમાં આખો પ્રોગ્રામ છે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યો બાય ફોર્સ. એની આવું તમારે આવું કરવાનું છે. હવે જુઓ મિત્રો, આપણે આમાં જેટલું શીખ્યા ને એ હું તમને એક અહીંયા સમજાવી દઉં ફરી, બરાબર, જેથી રિવિઝન પણ થઈ જાય અને એક્ઝામમાં કંઈ આવે તો આટલું તો મિનિમમ આપણે લખવાનું છે. હવે શરૂઆત થઈ હતી કે 1970, એક જ મિનિટ તમને બધાને વિઝિબલ રહે એના માટે. 1970, બરાબર. 1970માં શું થયું, વૈશ્વિક તેલ સંકટ. તેલ સંકટ આવે છે. અહીંયા બ્રાઝિલનો અભિગમ બદલાય છે. બ્રાઝિલે નક્કી કર્યું કે હવે આપણે આયાત નિર્ભરતા ઘટાડવી પડશે. હવે આ આયાત નિર્ભરતા ઘટાડવા માટે એમને એક મોડલ તૈયાર કર્યું. હવે આ મોડલ માટે એમને 50 વર્ષ સુધી મહેનત કરી કે કઈ રીતે આ લોકો આને સામેથી અપનાવતા થઈ જાય, બરાબર. હવે સામે ભારત જોઈએ આપણે, તો ભારત 88.5% એની ક્રૂડ ઓઇલની જે નિર્ભરતા છે એ ઇમ્પોર્ટ બેઝ છે, બરાબર. અત્યારે બીજું શું થઈ રહ્યું છે, જીઓ પોલિટિકલ ડિસરપ્શન, જેમ કે અત્યારે વેસ્ટ એશિયામાં જે ક્રાઇસિસ આવી રહ્યું છે એના કારણે ઓઇલના ભાવ છે, આપણે અહીંયા જોયું, અહીંયા કેટલા થયા હતા, આઈ થિંક $5 હતા ને એમાંથી 12 થઈ ગયા હતા, સોરી $3માંથી $12 થઈ ગયા 1970માં જે તેલ સંકટ આવ્યું. અત્યારે શું થયું છે ખબર, $70 જે મળતું હતું ને તેલ એ વધીને $126 સુધી પહોંચી ગયું હતું પ્રતિ બેરલ. એટલે આટલું બધું તેલ સંકટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો આની સામે ભારતે જે હવે આ છે 70 હતું ત્યારથી આપણે શરૂ કર્યું હતું, બરાબર. અચાનક આપણે શરૂ નથી કરી દીધું, પણ આપણે લગભગ 5 થી 6 વર્ષમાં એવું વિચારી રહ્યા છીએ કે આપણે બ્રાઝિલ સુધી પહોંચી જઈએ. નો ડાઉટ કરી શકીએ, પણ આપણે એના માટે લોકોને સાથે લેવા જોઈએ, એ મૂળ વાત છે, બરાબર. બીજું, બ્રાઝિલની જે સક્સેસ સ્ટોરી છે, બરાબર, બ્રાઝિલ્સ સક્સેસ સ્ટોરી, એના 3 મૂળ કામ, 3 રીતે યાદ. એક તો શું કર્યું, ક્રમિક અભિગમ અપનાવ્યો, ઓકે. બીજું, એની વાહનની જે આખી ઇકોસિસ્ટમ હતી એ પહેલાં સુધારી, બરાબર, કે જૂના વાહનોમાં ઇમ્પ્લિમેન્ટ નથી કરી દીધું. ત્રીજું, ગ્રાહકને ચોઈસની, બરાબર, પસંદગીની અને પ્રાઇસ સપોર્ટ, આ બંને વસ્તુ આપી. એટલે આ રીતે એમણે ગ્રાહકનું સશક્તિકરણ કર્યું, બરાબર. આ વસ્તુ છે. સાથે હવે કે ભારત અત્યારે જે આપી રહ્યું છે એની ભારતની જે પોલિસી છે એમાં શું જોવા મળે છે, 2022થી લઈને 2025, અહીંયા જ આપણે 10થી લઈને 20 સુધી પહોંચી ગયા. હવે આને શું કહેવાય, ફ્રન્ટ લોડેડ શરૂઆત કરી દીધી, બરાબર. વધારે પડતી ઝડપથી આપણે શરૂઆત થઈ. હવે બ્રાઝિલથી કેમ અલગ, બિકોઝ આપણે પસંદગી અને ભાવનું જે મિકેનિઝમ હતું એને કોઈ સ્કોપ આપ્યો નહીં. સિસ્ટમ ઉપર દબાણ વધાર્યું, એનાથી શું વેહિકલ ઇકોસિસ્ટમ સામે તૈયાર ના થઈ, બરાબર. એટલે લોકોને માઇલેજના પ્રશ્નો નડ્યા, માઇલેજનો ક્વેશ્ચન ઊભો થયો. હવે આમાં બીજું આપણે આ મતલબ જાણી લીધું કે આ રીતે હતું, બરાબર. હવે સાથે બીજી વસ્તુ શું થઈ કે અહીંયા છે ને વેહિકલ ટાઈપની વાત થઈ છે, બરાબર. એન્જિન એના ટાઈપ કયા છે, તો આ આપણે યાદ રાખવાનું, બિકોઝ ઓફ પ્રિલિમ્સમાં કે વગેરે ક્યાંય બી લખવું હોય, પૂછાઈ જાય તો કામ આવે. એક છે ફિક્સ ફ્યુઅલ વેહિકલ, સોરી. તો આ વાહનો છે ને એ પેટ્રોલ, ઇથેનોલ, મિથેનોલ
આવા એકથી વધુ કોઈ પણ મિશ્રણવાળા E10 થી લઈ અને E100 સુધી એમનું પરફોર્મન્સ સારું આપી શકે છે. બીજું આમાં શું હોય, કમ્પોઝિશન સેન્સર હોય, સેન્સર, બરાબર, કમ્પોઝિશન સેન્સર હોય છે આમાં. આના લીધે શું થાય છે, આપણે વાત કરીએ એમ, જે મિક્સ ફ્યુઅલ ટેન્કમાં અવેલેબલ છે એ પારખીને, એને જાણી, એને તપાસીને એ શું કરે, ઇન્જેક્ટ કરે એન્જિનમાં એને અને એડજસ્ટ કરે. હવે ભારતમાં અત્યારે આવા વાહનો તો બહુ ઓછા છે. અત્યારે એક વેગેનાર આપણે જોયું આમાં આર્ટિકલમાં હતું, એટલે કે જે આના પર છે. ટાટા પંચ છે, ટોયોટાની હાઈક્રોસ છે. તો અમુક વાહનો જ છે જે આ બેઝ ઉપર અત્યારે છે. હવે આના માટે આપણે શું કરવું પડે, તો 3 વસ્તુ, મેઇન વસ્તુ છે આમાં. એક તો આ વાળી આખી ઇકોસિસ્ટમ, આવી વાહનવાળી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડે, ગ્રાહકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવું પડે આની માટે, અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવો પડે, અને ઇન્ડસ્ટ્રીને પણ એક સ્કોપ આપવો પડે, બરાબર. તો આ રીતે આપણે આખું મોડલ છે એ ભારતમાં સક્સેસફુલી લોન્ચ કરી શકીએ. તો આ હતો આપણો આર્ટિકલ. આશા છે કે આપ સૌ મિત્રોને આવનારી જે પણ પરીક્ષા છે, અથવા તો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં અપિયર થવા જઈ રહ્યા છો, તો એ તબક્કે તમને આજે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સાથેની એક ક્વોલિટી ઇન્ફોર્મેશન અથવા તો ક્વોલિટી એક્સપ્લેનેશન અહીંયાથી આપવામાં આવ્યું, એ આપ સૌ મિત્રોને ખૂબ મદદરૂપ થાય. આપણે ફરીવાર મળીશું આવા એક અગત્યના કોઈ એક્સપ્લેન બેઝડ આર્ટિકલ સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રો સરસ તૈયારી કરતા રહો અને આવા આર્ટિકલ એક્સપ્લેનની સિરીઝને પ્રમોટ કરતા રહો. થેન્ક યુ સો મચ.